નમસ્કાર. આજે હું બનાવું છું પાલક અને મગની દાળ પાલક રેસીપી, જે આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ. તો તેના માટે મેં 1 વાડકી ભરી અને મગની દાળ લઈ લીધી છે અને એને બહુ સારી રીતે 3 થી 4 પાણીમાં ધોઈ નાખવાની છે, કેમ કે એમાં પાવડર નાખતા હોય છે. તો જ્યાં સુધી વ્હાઈટ પાણી નીકળતું બંધ ના થાય ત્યાં સુધી મસળી અને સરસ રીતે ધોઈ દેવાની છે. અને ધોયા પછી એને અડધો કલાક જેટલું પલાળી અને મૂકી દેવાની છે. તો આ રીતે ચોખ્ખા પાણીથી સરસ રીતે 2-3 વાર ધોઈ નાખવાની છે અને ત્યાર પછી એને ઢાંકી અને અડધો કલાક માટે મૂકી દેવાની છે. બીજી તરફ મેં કઢાઈમાં ઓઇલ એડ કરી દીધું છે. એમાં જીરું, હિંગ, હળદર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને એને સરસ આપણે સાંતળી લેવાની છે. અને આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમાટર સમારી અને મેં એડ કરી દીધા છે. તો એ પણ સરસ સંતળાઈ જાય ત્યારે મગની દાળ જે પલાળીને રાખી હતી એ એડ કરી દીધી છે. એમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું એડ કરી દેવાનું છે અને મગની દાળને એમાં મિક્સ કરી લેવાની છે. અને ત્યાર પછી મેં જે ધોઈને પાલક રાખી હતી સાઈડ પર, એ પાલકને એડ કરી લેવાની છે અને એને પણ મિક્સ કરી લેવાનું છે. હવે એમાં થોડું પાણી, મગની દાળને ચડતા પણ વાર નહીં લાગે કેમ કે પલાળીને રાખી હતી અને પાલકની ભાજી પણ સારી રીતે જલ્દી ચડી જતી હોય છે. તો એને ઢાંકી અને 3-4 મિનિટ પછી આ રીતે હલાવી લેવાનું છે અને ચેક કરી લેવાનું છે. અને મીડિયમ ગેસ રાખ્યો છે, બહુ ફાસ્ટ નથી. આ રીતે 3-4 મિનિટ પછી ફરીથી ચેક કરી લેવાનું છે. તો હવે તૈયાર થઈ ગઈ છે એકદમ બેસ્ટ દાળ પાલક રેસીપી. એ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને અત્યારે પાલક સરસ તાજી મળતી હોય છે. તો એનો કોઈને કોઈ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી રેસીપીને સારી લાગે તો શેર કરજો અને લાઈક પણ કરજો. અને તમે પણ આ રીતે દાળ પાલક બનાવો. થેન્ક યુ.